અને કદાચ એમ ગમે આવ્યું હોય તો કાયમ બોલું 1 રૂપિયો નહીં અને કદાચ 100 રૂપિયા ભગત લેવા આવ્યો હોય અને એવું સબૂત કરી બતાવ દેની તલવાને આમ હતો ઓ બાપા તેથી મારી આઈ નો આગળ કેતો બાપાની યાદ હતા એ મારા ખેતર બાપા કદાચ એમ ગમે એમ દુઃખ પડ્યું હોય અને કદાચ મનથી આજ માનતા રાખે ને તોય પૂરું પાડી દેવો એમ વધાવો હે 11 તે હે 9 પાકા મીડિયા હાલે કદાચ એમ કોઈ શ્રદ્ધા વિશ્વાસ હોય તોય પૂરું પાડી દેવો આનંદ કરાવો આજ હે અને એમાં 13 15 હોય 11 પાકા હે હે 11 છે એ આ દૂધડા પીવાના હે આનંદ છે હા બાપા ત્યારે દૂધ મંગાવી લીધું દાદા આવ્યા છે ભાઈ અને તારા દાદા આવતા દાદાને લાડ લગાવે કેમ લાડ લગાવાય એ મારે મીઠડા હતો દોડા પીવા ખોટો મિયા મારા જાન પીરા
ભઈઓ અમારે કૈલાસબેનને વિનંતી કરો, આવો થોડી વાર. બોલો મારો બોલો બાપા. બોલો દાદા. તારી વાત કરીમાં યાદ કરતા સાહેબ, કારણ કે મારા રીતાબેનના ખોલી આવેલી નાગને છોડીને યાદ કરતા છે ભાઈ. દીકરા 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 પણ કેમ યાદ કરાય? ये तुम्हारे मित्र दूधना पीवा माताजी मारे यादो मारे यादो तुम्हारे मित्र दूधना प्याला जो तो लिया पीवा यादो दादा पिया यादो तुम्हारे मित्र दूधना प्याला जो तो लिया पीवा यादो दादा पिया यादो અમરાપુર વાળો બોલો બોલો, આ જેને આશીર્વાદ નો તો અમે હીરાભાઈ જયદીપભાઈ એટલે લાગો દાદા. બોલો દાદા. લાગો ભાઈ પગે લાગો. અમે દૂધડા પીધા હોય, અમે ખમા નો કેતા, અમે ધરમ નો કઈ ખેતર. હા દાદા. બોલો દાદા. કઈ દુઃખ હોય 2 મિનિટ પૂરું ન પડે તો હું ખેતી લેવું કે હે જો દાદા. આમંત્રણ દેવાય તેથી કીધેલું પૂછી દો. કદાચ સમજો એ રાહુલ દેવ એક સાથ નો થાય અને હવાટી મારે સેવકોને કાલ બધાને કહી દીધું હતું કે હવાટી એટલે કે કેવી રીતે બધા જઈશું, વરસાદ આવશે એટલે પૂરું મારે પડવાનું હોય. જો મારી બેનડીનું આમંત્રણ હોય અને લીલોડો માંડો નાખતો હોય અને પૂરું નો હારે રહીને પાડવી ને તો ભગતે પૂજ્યો ને ત્યારે મારી આઈ નો આગેવાન મિત્રા દીકરા બિન ખમાઈ જતો હોય ભાઈ બતો ત્યારે દાદાને યાદ કરતા આજ પીવોને ચેતના અને મને બોલાવ્યા વિના કોઈ દેવી નો રમી શકે.
અને કદાચ છે ને ગમે એનું થાપણ કર્યું હોય ને ફોટો મૂક્યો ને તો પેલા ખેતલિયાનો હોય જોઈ લે હે દેવ હા અને એ આયુનો આગેવાન છું ભલામણા હા બાપા અને કદાચ છે ને જો મને આમંત્રણ આપ્યું હોય અને પૂરું ન પાડો તોય ભલામણા આજ ખેતલિયાને ભગતે પૂજ્યો ન પૂજ્યો કહેવાય હે? બાપા અને ભલામણા જો કદાચ છે ને આમાં કોઈના દુખડા હોય અને મનથી માનતા રાખે ને પૂરી ન પડે ને તોય હું ખેતલિયાનો કહેવો હા બાપા આજ કદાચ કે મારું બોલેલું બોલ જો હેઠા પડવા દઉં ને તો ભગતે પૂજ્યો ન પૂજ્યો કહેવાય હે? હે બાપા અને કદાચ કોઈ દીકરીને સંતાન ન હોય અને મનથી માનતા રાખીએ અને કદાચ હું તો 11 મહિના કહું આજ જો માનતા રાખી હોય મનથી અને 11 મહિનામાં જો એને આજ વચન બોલેલું પૂરું ન પડો ને તો પેપર ટીવીમાં જ દેવાનું હે બાપા કે ઓલો ઈશાની વાડીમાં બેઠો ને ખેતલીઓ એના ખોળિયા જે ઓલા ભગતના ખોળિયા રમે ને એ ખેતલીઓ ફોટો ધૂણે છે હે હું એવું કાયમ કહું છું અને કદાચ વિશ્વાસ ન હોય તો માનતાય ન રાખ્યો પછી શ્રદ્ધા વિશ્વાસ હોય ને તો જ પૂરું પાડવું હો હા બાપા હે અને કાયમ બોલું છું રૂપિયો લઉં નહીં અને કદાચ કોઈ દુખ્યો આવ્યો ને એમ કે ને કે ભગત મારે ભાડાના નથી તો ગીજાના ભગત આપે હા બાપા આ મારું કાયમ વચન છે હો હે દાદા અને મેં મારા ભગતને કીધેલું એને મંદિર બનાવીને કહી દીધી કોઈ ભાઈ રૂપિયો નહીં માગવાનો પલોટ લઈને બનાય અને પૂરું પાડ્યું અને કદાચ હજી કોઈ ભાઈ રૂપિયો માગવા નથી દેતો અને ગમે એ મંદિર આવીને પૂછી લેવાનું કોઈ એમ કે 100 રૂપિયા માગ્યા હતા તો એને તલવારને માથવા કાયમ બોલું છું. અને એ કાયમ બોલી મારો ભગત જીવન આવી એનું પૂરું પાડી દઈશ બરોબર હું કહું અને વિશ્વાસ કોઈ ન હોય તો કદાચ મનથી બાધા રાખી લે અને પૂરું ન પાડો ને તો આજ ભગત બોલ્યો ન બોલ્યો કહેવાય ભાઈ દાદા એનો છે સોલીસોડીમાં યાદ કરવા છે ભાઈ કારણ કે દાદા એમાં જોડાવ ભયાન બોલે છે એટલા માટે ભાઈ હું મનથી રાખો દાદાની તે हमारा बदले देशे તમારું ગોતેલું કિસ્મત જુદાન છે એ મારા ગોતલિયા વાળી
ગરવાયા મારે દાદા રમવાને વિરંગ તોનિયા રમવાયા ખેતલીઓ બોલવું કળિયુગની અંદર એક રણુજાનો રામો પીર, એક કળિયુગની અંદર મેળી અને વીર ખેતલીઓ, આ એક હાજરા હાજર દર્શન દે. મેળી નાગણે બનીને આવે હે અને ખેતલીઓ નાગ બનીને આવે અને રામાપીર ગમે બને ઘોડો થઈને આવે હે. આ વચન આપેલું છે કળિયુગની અંદર. જો આ ત્રણ દેવને પૂજવો ને તમે હે, તમારે કુલદેવીને પહેલા પૂજવાનું કાયમ કહું છું. કારણ કે કળ વિના બળ નથી હો. કોઈને એવું હોય ફાકો હોય કાઢ નાખે, ગમે ના માનતા હોય. બાકી પહેલા જો કળ વિના કોઈ ભૂવા હે ને સપટી નહીં લે કે તમારી માતા કોણ એ પહેલા પૂછે. અને બીજું કે તમે કોઈને હાય ન લો અને કોઈનું હરામનું ન લો, એટલે જોરવા ન જવું પડે હે. કોઈને હાય ન લો ને કોઈનું હરામનું ન લો અને તમારે કળને આગળ રાખીને ગમે ના જાઓ. ભાઈ કોઈ ભૂવો એમ કહેતો હોય કળ વિના જો જોઈ દે ને તો આ ખેતરીઓ ધોણું બંધ કરી દે હે. કારણ કે કળ વિના બળ નથી. કોઈને એવું એમ હોય કે માતાજી અમારી ખસી જાય, પણ માતા ન ખસે, તમે ખસી જાય અહીંયાથી, એટલું તમારે વિચારવાનું. હું તો કાયમ કહું છું જાહેરમાં હે. અને કદાચ અમે અહીંયા નીકળે મારા સેવકો જો કદાચ ત્યાંથી હારી આવે એક નહીં કદાચ 51 હોય ને તો ત્યાંથી નીકળે ને તો ઘરે પોગવીને તાવથી અને એમને એટલો વિશ્વાસ કે દાદા હારે જઈને ખીલી ખટકો ન થાય. બાકી બહાર જઈને એમના ઘરેથી લઈને આવવા પડે, ઘર બહાર ન નીકળતા. બાકી દાદા હારે આવવાનું હોય ને એટલે એમ કે કદાચ 3 વાગ્યા કરી જાય ને તો કોઈ ઉંકારો ન કરે હે. અને એટલો વિશ્વાસ છે એમના બધાને કે જો દાદા હારે એટલા સેવકો આવતા હોય તો કોઈથી ખીલી ખટકો નથી થવા દીધું હે. અને સવારે કદાચ 5 વાગ્યા થાકીને થવાનું હોય ને 3 વાગ્યા પહોંચ્યા હોય તો તારા માથાનું વધારે નહીં, એની ગેરંટી મારી કાયમ હોય સેવકોને હે. એ ખેતરીઓ બોલવા તારા દાદા હતા શેની ઘડીમાં યાદ કરતા હું શેની ઘડીમાં અમારા ભાઈને અમારા મિત્રની ફરમાઈશ છે. તારા ઘડીમાં યાદ કરતા જો દાદા તારી ધોળી દજાયું પરગે મે ધોળી બાબા મનોહર રે મે ધોળી બાબા મનોહર રે નિરંતરા અરે જીરો જીરો ये माता तारी बड़ी नगायु हरे ये भाई मनोहर दे ये भाई सच मनोहर दे ખેતરીઓ કાયમ આનંદ કરાવે અને ખેતરીઓ ખમા 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 જ કેવો કદાચ સમજો દુશ્મન આવે તો ખમા જ કે અને મોળામાં કોઈ જાય નહીં અને મોળા હોય હાર્યા ન હોય કોઈ દી હે. એ ખેતરીઓ બોલવા છે ખમા 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 બધાને નાખ્યો એને ખમા આ નાના પાડે ને માં મેલડીને ખમા બધાને ખમા 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 રાવલદેવને ખમા. હવે અમારા ગુરુ અમારા